અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના મથાવડા ગામે 24 વર્ષની યુવતીએ ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મથાવડા ગામની સોનલબેન ડાયાભાઈ સોલંકી ઉંમર વર્ષ 24 નામની યુવતીએ બીએડનું છેલ્લું વર્ષ જેમને હતું 6 મહિના બાકી હતા, જે યુવતીને આજે સગાઈ અર્થે જોવા પણ આવવાના હતા અને વહેલી સવારે 4 વાગ્યા બાદ આ સમયે કોઈ પણ અગમ્ય કારણોસર યુવતીએ ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા તેમના પરિવારજનોમાં તેમજ સમગ્ર ગામ વિસ્તારમાં શોક છવાયો છે। તેમના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે આ બનાવમાં કેટલું સત્ય છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। હાલ તો યુવતીના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। બનાવની જાણ થતાં તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ મેર સહિતના પોલીસ કર્મચારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ અલંગ મરીન પોલીસ ખાતે કરવામાં આવી હતી।